મિત્રો, અત્યારે હાલ વૈદિક હોળીનું ચલણ ધીરે ધીરે સભ્ય સમાજમાં વધતું જાય છે. પ્રદૂષણ મુક્ત હોળી અને તેમાં પણ આપણી ગૌ માતાના છાણમાંથી બનાવેલી સ્ટીક હોય, છાણ હોય અને કેટલીક ચીજ વસ્તુઓ એવી હોય કે જેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ આપણા જીવનમાં પડે અને સાથે સાથે હોલિકા દહનનું મહત્ત્વ જે છે તે અનેરું થઈ જતું હોય તો આ વૈદિક હોળી શા માટે આપણે ન કરીએ અને શા માટે આપણે ન પ્રગટાવીએ? વૈદિક હોળી શું છે, કેવા પ્રકારની તેમાં સામગ્રીનો ઉપયોગ થતો હોય છે, આ સામગ્રી કેવી રીતે બનતી હોય છે? અમારા હાથમાં હું આપને બતાવી રહ્યો છું કે આ ગીર ગાયના છાણમાંથી બનાવેલું આ જે તત્વ જે છે અને જે સામગ્રી જે છે, સ્ટીક હોય કે તેમાં છાણ જે હોય અથવા તો અલગ અલગ જે ચીજ વસ્તુઓ છે, કેવી રીતે બને છે તે મારી સાથે સાગર શાહ જોડાયેલા છે. તેમની સાથેથી જાણીશું કે વૈદિક હોળી કેવી રીતે તેમનો જે સંદેશો જે છે તે સભ્ય સમાજમાં પહોંચાડે છે અને આ વખતે તો ખૂબ સરસ જાગૃતિ પણ આવેલી છે. આવો સમજીએ સાગરભાઈ શાહ પાસેથી વૈદિક હોળીનું મહત્ત્વ અને તેમાં કેવા પ્રકારનું મટીરિયલ, સાધન સામગ્રીનો ઉપયોગ થતો હોય છે. પ્રત્યેક સ્થળે શા માટે શાસ્ત્રોક્ત વૈદિક હોળી પ્રાગટ્ય થવું જોઈએ? શાસ્ત્ર મુજબ જોઈએ તો હોળી દહનને એક પર્વ અને એક વૈદિક યજ્ઞ સમાન માનવામાં આવે છે. વસંત ઋતુમાં ખૂબ જ હાનિકારક પ્રકારના વાયરસ વાતાવરણમાં ફરતા હોય છે. ખાસ કરીને સંધ્યાકાળ દરમિયાન વૈદિક પદ્ધતિથી વિવિધ આહુતિ અને હોળીની પ્રદક્ષિણા કરવાથી ઘણા બધા રોગોમાંથી આપણને મુક્તિ મળી શકે છે. સામાન્ય હોળી દરમિયાન લાકડા, પ્લાસ્ટિક, અવૈદિક વસ્તુઓ તેમજ ટાયર, રબર વગેરેનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં પ્રદૂષણ જોવા મળે છે. જ્યારે ગાયના છાણા અને વૈદિક રીતે હોળી કરવાથી ભરપૂર માત્રામાં ઓક્સિજન અને સાત્વિક વાતાવરણ ઉત્પન્ન થાય છે. વૈદિક હોળી કરવાથી પ્રદૂષણ થતું અટકશે, વૃક્ષોનો બચાવ થશે, ગાય માતા બચશે અને બીમારીઓ ઘટશે. તેથી આ માટે પ્રયત્નપૂર્વક વધુમાં વધુ વૈદિક હોળી ઉજવવી જોઈએ. આપણે છેલ્લા 5 વર્ષથી આપણે અમદાવાદમાં કેમ્પેનિંગ કરીને ઝુંબેશ ઉપાડી છે કે ગૌ સેવા અને પર્યાવરણ સંરક્ષણ એ બંને હેતુ આપણે વૈદિક હોળી કરી રહ્યા છે. વૈદિક હોળી એટલે શું કે આપણી જે ઋષિ કૃષિ પરંપરા છે, જે આપણે ગાયનું જે આપણે 33 કોટી દેવી દેવતા જેમાં આપણે બિરાજતા હોય એવી ગૌ માતાનું આપણે છાણ જે છે એના આધારિત વૈદિક હોળીની પરંપરા અને પ્રાગટ્ય થાય એટલે વૈદિક હોળી. જેમાં સર્વપ્રથમ વર્ષોથી જે આપણે ચાલી રહ્યું છે એવી રીતનું ગૌ માતાના આવી રીતના છાણા રહેતા હોય છે, જે આપણે કોમ્પ્રેસ કરીને આપણે બધા સમાજને આપતા હોય છે. એના સિવાય વિશેષ આપણે છેલ્લા 5 વર્ષમાં જે ગાયનું છાણ જે આ રહેતું હોય છે એ જ વસ્તુને આપણે કોમ્પ્રેસ કરીને એની 2.5 થી 3 ફૂટની સ્ટીક બનાવેલ છે અને જે ટોટલી ગોબરમાંથી જ બનેલી છે. ગાયનું જે છાણ હોય એ કોમ્પ્રેસ થઈને 2.5 થી 3 ફૂટની આખી સ્ટીક થતી હોય છે અને એને જ પ્રાગટ્યમાં વપરાતું હોય છે. આની અંદર બીજું કોઈ પણ જાતનું અંદર તત્વ કે આપણે કહીએ ને કે બીજી કંઈ પણ જાતનું અંદર મિશ્રણ રહેતું નથી. પ્યોર આપણું ગૌ માતાનું છાણ રહેતું હોય છે. અને આપણા જે કહીએ કે આપણા વેદોમાં ને એમાં લખેલું છે કે ગૌમય વસ્તી લક્ષ્મી. આ જે ગાયનું છાણ છે એ એટલું સાયન્ટિફિકલી એની મહત્ત્વ ધરાવતું હોય છે કે એનું પ્રાગટ્ય થવાથી એનું 2 થી 5 કિલોમીટરનું જે આખું એન્વાયરમેન્ટ છે, આખો માહોલ વિસ્તાર છે, એમાં ટોટલી માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે હોય છે એનું બધું નાશ થતું હોય છે, જે આપણા માટે હાનિકારક હોય છે સ્વાસ્થ્ય માટે. અને એના સિવાય પણ ટોટલી આજે જે ઝાડ કપાય છે એ ઝાડ કપાશે એટલે ઓક્સિજન લેવલ ઘટશે, એટલે પર્યાવરણનું આપણે જે નિકંદન કરી રહ્યા છે એ નિકંદન થવાની બદલે આપણું ગૌ માતાનું જે આજે છાણ વૈદિક હોળી એટલે ગૌ કાષ્ટ સ્વરૂપે વપરાશે તો આજે ગાયની પણ સેવા થશે. તમે જે ઘાસચારો ખવડાવો છો એવો તમને પુણ્ય મળશે. સાથે સાથે ઝાડનું પણ આપણે નિકંદન જે કાઢી નાખીએ છીએ વૈદિક હોળીના સમયમાં, લોકો દરેક સોસાયટી મિનિમમ 10 થી 15 મણ જેટલું જે લાવી રહ્યા છે અત્યારે હોળી પ્રાગટ્ય માટે, એની બદલે આપણું ગોબર ગૌશાળાનું જશે અને એના લીધે ગૌસેવકોને અને ગૌભક્તોને અને ગૌશાળાને એક ટેકો મળી રહેશે, જેના આધારે આખું ગૌ બેઝ ઇકોનોમી જે આપણે કરવા માગીએ છીએ એ આખી સંપૂર્ણ થશે. હું આપને થોડીક સંસ્થા વિશે માહિતી આપીશ કે આપણી A2 શક્તિ ગીર કરીને સંસ્થા છે, જે આપણી સૌરાષ્ટ્રની નાની નાની ગૌશાળાઓ કે જે આજે આપણે એમને ટેકો ના આપે, જે એને આપણે આપણી અંતર્ગત સંમેલિત ના કર્યા હોય, તો આજે એ બધી ગૌશાળા આજે એમાં જીવ દુઃખી થયો હોય કે જીવ કતલખાને ગયો હોય એવી તમામ ગૌશાળાઓનું આખું એક આપણે સમૂહ બનાવ્યું છે.
અને આ ગૌશાળાનું સમૂહ આપણું આખું ટોટલી સૌરાષ્ટ્ર કવર કરે છે, જેના થકી આ વખતે છેલ્લા 5 વર્ષથી તો આખા અમદાવાદમાં અમે ઝુંબેશ કરી હતી ને ગયા વર્ષે અમે 200 જેટલી સોસાયટીમાં વૈદિક હોળીનું કર્યું હતું. સાથે સાથે આ વખતે આપણે 250 જેટલી સોસાયટીને અમદાવાદ આપણે જિલ્લામાં આપણે કવર કરી છે. સાથે સાથે ગાંધીનગર જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, સાથે વઢવાણ છે, વાંકાનેર છે, મોરબી છે, ચોટીલા છે, એવા તમામ સ્થળોમાં પણ આપણી એક બને એટલી આપણે એક જૂથ દ્વારા આપણા ગૌભક્તો દ્વારા આપણા જે પર્યાવરણના સંરક્ષણ કરે છે એવા દરેક મિત્રો દ્વારા એક આપણે આહવાન કર્યું છે કે એ લોકો આજે પર્યાવરણ માટે આપણે જે વૈદિક હોળી થશે તો આજે આપણું ઝાડો ઓછા કપાશે અને ગૌ માતાની જેટલી ગૌશાળાઓ છે એને ટેકો મળી રહેશે. એટલે એક હું તમારા માધ્યમથી જીગરભાઈ જે છે અને મુંબઈ સમાચારના માધ્યમથી એક આહવાન કરું છું કે બને એટલી વૈદિક હોળી પ્રાગટ્ય થાય અને ગૌશાળાઓને ટેકો મળે એવી તમને બધાને એક અમારા દ્વારા અપીલ છે. ગાયના છાણાનો ઉપયોગ કરીને આપણે ક્યાંક ગાયોનું સંવર્ધન અને તે દિશામાં સાર્થક પગલું ભરી શકીશું. છાણા લાકડા કરતાં પર્યાવરણને વધુ અનુકૂળ પણ છે. ગાયના છાણા કે ગૌ કાષ્ટ બાળવામાં આવે ત્યારે ઓછો ધુમાડો અને ઓછો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. નિષ્ણાતોના મતે લાકડાની સરખામણીમાં તેનો ઉપયોગ 35% પ્રદૂષણ ઘટાડે છે. મારું નામ ઋષિ શાહ છે. અત્યારે અમે એક પ્રકૃતિ બચાવવા માટેનું જબરજસ્ત આયોજન કર્યું છે. એમાં અમે લોકોએ ગૌકાષ્ટ મૂકી છે, જે ગોબરમાંથી જ બનાવવામાં આવે છે. અને અત્યારે હોળી માટે જે લોકો હોળી કરે છે અત્યારે બહુ જબરજસ્ત ચાલ્યું છે કે બધી શેરીએ શેરીએ હોળી થાય છે, તો લાકડા મૂકીને લાકડા થડ અને બધું મૂકીને હોળી કરે છે. એના માટે અમે લોકોએ ગૌકાષ્ટ મૂકી છે કે જે આ ગૌકાષ્ટનો ઉપયોગ કરશે તો એનાથી શું છે કે પ્રકૃતિ બચશે, એટલા લાકડા બચશે. બીજો અમારો કોન્સેપ્ટ અત્યારે બહુ જબરજસ્ત છે કે દરેક સ્મશાનમાં જે લાકડાઓ બાળે છે એની બદલે દરેક સ્મશાનમાં ગૌકાષ્ટ યુઝ થાય અને લાકડાની બદલે ગૌકાષ્ટ વપરાય, જેથી કરીને શું છે કે એકલું પ્રકૃતિ બચશે, લાકડા બચશે અને જે બી જીવ જે બી કર્મ કરેલું હશે એને બી ગૌકાષ્ટમાં ત્યારે જલાવવામાં આવશે તો એને પુણ્ય મળશે. એટલે અમારો કોન્સેપ્ટ એક જ છે કે ગમે તેમ કરીને પ્રકૃતિ બચાવો અને દરેક ગૌશાળાઓમાં ગોબર તો હોય જ છે, તો જેથી કરીને જે ગોબર છે એ દરેક સરકાર એવું આયોજન કરે કે દરેક ગૌશાળામાંથી ગોબર કલેક્ટ કરી લે કાં પછી દરેક ગૌશાળાઓમાં ગોબર બનાવવા માટેના મશીનો આપી દે અને આ રીતનું ગૌકાષ્ટ બનાવે, જેથી કરીને ગૌશાળાને પગભેર થાય, 2 પૈસા ગૌશાળા એને મળતા થાય અને એ પ્રમાણે પ્રકૃતિ બચે અને આપણું જે આયોજન છે ગૌશાળા ચલાવવાનું એને ગૌશાળાને 2 પૈસા મળે એટલે ગૌશાળા પગભેર થાય. દર્શક મિત્રો, મુંબઈ સમાચાર ગાયના છાણાથી હોળી પ્રગટાવવાની અપીલ કરે છે. ચાલો આપણી પ્રકૃતિનું રક્ષણ કરીએ અને આપણી જવાબદારી પૂરી કરીએ. કેમેરામેન દેવાંશ દેસાઈ સાથે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ. હોલિકા દહનની તૈયારીઓ પૂરજોશમાં જ્યારે સમાજ કરી રહ્યો હોય ત્યારે આજની વાત પરથી એક તારણ એવું નીકળ્યું છે કે અલગ અલગ જિલ્લાઓમાં આ મટીરિયલ પહોંચ્યું છે, સાધન સામગ્રી હોલિકા દહન માટે. આપણી ગૌ માતાના જે છાણમાંથી બનાવેલી તમામ પ્રકારની સામગ્રી, જે ગૌ માતાના જે છાણમાંથી બનેલી સ્ટીક હોય કે અલગ અલગ જે મટીરિયલ હોય વૈદિક રીતે, તે લગભગ 25,000 ટન જેટલો લાકડું બળી જતું બચાવવાનો પ્રયત્ન થયેલો છે. સાથે સાથે ગૌમાતાનું છાણ જે વેસ્ટમાં જઈ રહ્યું હતું તે યોગ્ય જગ્યાએ ગયું છે અને આપણા વાતાવરણને ઓક્સિજન પણ પૂરો પાડશે. બીજી એક મહત્ત્વની વાત કરીશ કે જ્યારે ગ્લોબલ વોર્મિંગની ચિંતા હું અને તમે કરતા હોઈએ ત્યારે આપણા સૌની એક ફરજ પણ આવે અને મુંબઈ સમાચાર આપ સૌને એક સંદેશો આપવા માગે છે કે આપણા પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણી પોતાની છે. આવો વૈદિક હોળી પ્રગટાવીએ અને રંગોત્સવની ઉજવણી કરીએ. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.